રાજનીતિ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાધનપુર ખાતે આંજણા ચૌધરી સમાજના સમૂહ લગ્ન યોજાયા। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે અખિલ આંજણા ચૌધરી કેળવણી મંડળ રાધનપુર દ્વારા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરાયું। રાધનપુર ખાતે આવેલ આદર્શ વિદ્યા સંકુલ ખાતે ચૌધરી સમાજના ભવ્ય સમૂહ લગ્નોત્સવ યોજાયો। રાધનપુર ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં ભવ્ય લગ્નોત્સવ યોજાયો। સમાજના પ્રમુખ જયશંકરભાઈ રામાભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને ભવ્ય લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। સમાજના કારોબારી સભ્યો, પ્રમુખ, મંત્રી સહિતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ચૌધરી આંજણા સમાજના લોકો શુભ પ્રસંગે હાજરી આપી। સાધુ સંતો, મહંતો અને સમાજના અગ્રણીઓ સહિત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિતના વરિષ્ઠ અગ્રણીઓ હાજર રહ્યા અને સમાજના યુગલો પ્રભુતામાં પગલાં પાડતા નવયુગલોને આશીર્વાદ આપ્યા। આંજણા ચૌધરી સમાજના 21 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા તો સમાજના અગ્રણીઓ સહિત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ નવદંપતીઓને આશીર્વાદ આપી સમાજને લગ્નોત્સવ નિમિત્તે પ્રવચન આપ્યું। જે આંગણાથી ખુમારીનો અમે ગર્વ અનુભવીએ છીએ। અમારી અપેક્ષા છે સમૂહ લગ્ન વધુમાં વધુ સંખ્યા થાય। આ ઘરડા હોય એને પૂછજો તો પૂછશે કે અહીંયા પણ આડો હતી, અહીંયા પણ ભેંસો હતી, અહીંયા પણ ગાયો હતી। એમાંથી ધીમે ધીમે ખેતી કરવાનો આપણે નહોતા શીખ્યા, વીડ પડ્યા હતા બધા, એની અંદર છૂટા। એ તમામને હું હૃદયપૂર્વકની ખૂબ શુભ આશીષ આપું છું। પરમાત્મા તમારા જીવનની અંદર કાયમી સુખ, શાંતિ, સમૃદ્ધિ રાખે, તમારું પરિવાર કાયમ ભર્યું ભર્યું રહે એવી પણ મારા ખુદાને હૃદયથી પ્રાર્થના કરું છું। એમના મા બાપને અભિનંદન કે એમણે સમાજ આજરોજ 23મા સમૂહ લગ્નનું આંજણા ચૌધરી સમાજ રાધનપુર દ્વારા આયોજન કરાવવામાં આવેલું, જેમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી પધારે તેમજ સમાજ મંડળના પ્રમુખ શ્રી જીતુભાઈ તથા મંત્રી શ્રી નવીનભાઈ તથા દાતાઓશ્રીઓ તથા મોટી સંખ્યામાં અહીંયા પધારેલા। તેમજ આ સદર સમૂહ લગ્નનું આયોજનના પ્રમુખ શ્રી જયશંકરભાઈ દ્વારા આયોજન કરવામાં આવેલું, તેમના અધ્યક્ષતામાં આયોજન કરવામાં આવેલું અને મોટી સંખ્યામાં લોકો આવ્યા અને ખૂબ સારો પ્રતિસાદ અને સુખ શાંતિપૂર્ણ પૂર્ણ થયેલું છે। શું નામ તમારું? હરીશભાઈ ચૌધરી છે, સુલતાન।